દિલ્હીમાંથી શેર માર્કેટના બહાને ઠગાઈ કરતી ટોળકીના 4 આરોપીઓની ધરપકડ કરતી વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ. વડોદરા શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા શેર માર્કેટમાં રોકાણના બહાને નફો આપવાની લાલચ આપી છેતરપિંડી કરતી 4 ઇસમોને દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે. ફરિયાદીએ જણાવ્યા પ્રમાણે તેમને એક વોટ્સએપ ગ્રુપમાં શેર માર્કેટની ટિપ્સ આપતી લિંક્સ દ્વારા જોડવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને એક બનાવટી મોબાઈલ એપ્લિકેશન પર રજિસ્ટ્રેશન કરાવાયું હતું. આ એપ્લિકેશનમાં બનાવટી નફો બતાવીને તેમની સાથે વિશ્વાસ જમાવાયો અને આઈપીઓ એલોટમેન્ટની લાલચ આપી કુલ 15,70,001 અલગ અલગ બેંક ખાતાઓમાં જમા કરાવાયા. આ પૈકી ફક્ત 2 લાખ પરત મળ્યા અને બાકીના પૈસા પરત ન મળતા ફરિયાદીએ 13,70,001ની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાવી. આરોપીઓના નામ અભિષેક કુમાર, હર્ષ, મોહિત, રાહુલ. જપ્ત કરેલ મુદ્દામાલ 5,50,000 રોકડ, 24 ચેકબુક, 5 લેપટોપ, 24 મોબાઈલ, અનેક ડેબિટ કાર્ડ, અલગ અલગ કંપનીના 11 સ્ટેમ્પ. આ ઉપરાંત આરોપીઓના બેંક ખાતાઓ અને મોબાઈલમાંથી એનસીસીઆરપી પોર્ટલ પર કુલ 76 ફરિયાદો નોંધાયેલ છે. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.